વડીલ દાદા દાદી અધેડ વયના રેલવે સ્ટેશનના અમદાવાદના રેલવે સ્ટેશનના બાકડા ઉપર પોતે રામાયણ વાંચે છે અને બે ચાર કોલેજનો ત્યાં સામે બેઠા છે અને કોલેજનો બેઠા બેઠા મજાક કરે છે. યુગ બદલાઈ ગયો, વિજ્ઞાન યુગ આવ્યો, કોમ્પ્યુટરનો યુગ આવ્યો, મોબાઈલનો યુગ આવ્યો, હવે તો આ રામાયણ ને આ ભાગવત ને આ ગીતા હશે ભાઈ, અમને આમાં રસ પડે છે એટલે આ કરીએ છીએ. આમ કરતા કરતા વાતું થાય ને એમાં એક ટ્રેન આવી અને એમાં ચડ્યા નો ચડ્યા, જેમ ઓલા બોમ્બેમાં ઉપડે ને એમ ઉપડી, એટલે ઉપડી તો ખરી, બેહવાનું બેહી ગયા બધા એક જ ડબ્બામાં. પેલો યુવાન અને બધા બેઠા ને એમાં બેનું એવું પણ ઉદાસ થઈ ગયેલો ઓલો યુવાન. એટલે ઓલા દાદાએ થોડી વાર રહીને થોડી આગળ વહી ગઈ ને, મણિનગર સ્ટેશન થી આગળ નીકળી ગઈ છે કાલુપુર થી ચાલીને. એટલે પૂછ્યું ભાઈ કેમ ઉદાસ છું? તો કે કશું નહીં, પણ બોલતો ખરો? તો કે બીજું તો કાંઈ નથી, પણ ઉતાવળમાં ઘરવાળી હેઠે રહી ગઈ, હું ગાડીમાં આવી ગયો. દાદાએ કીધું કે આ મોબાઈલ યુગ વાળા આ ઊંધું જ મારે. રામાયણ વાંચી હોત, રામાયણ સાંભળી હોત તો ખબર પડત કે સીતારામ અને લક્ષ્મણજી જયારે વનમાં ગયા ને ત્યારે સીતાજીને ક્યાંક હોય ને તો આગળ આમ હાથ પકડીને કરતા હતા ને પછી પ્રભુ પાછળ રહેતા હતા. એમ જો રામાયણ સાંભળી હોત તો ખબર પડત કે પત્નીનો હાથ પકડીને પેલા એને પગથિયા ચડાવીએ ને પછી આપણે જઈએ. મોબાઈલ યુગ વાળા આ જ કરો, બીજું શું કરો તમે?